મારું નામ નરેશભાઈ ગઢવી છે. હું વિસ્તારનો આગેવાન છું. સખત 1 વર્ષથી કોર્પોરેશનમાં હરિયાપાટી કરું છું. ત્યારે આ ડામર કર્યો, ડીએલ લાઈનનું કામ ચાલુ છે. ચારે વિસ્તારમાં પાણીના ખાડા, ગંદકી. તો મારી એક જ માંગ છે રાજકોટ કોર્પોરેશનને અને કમિશનરને કે આ બ્લોક નાખી દો કે ટેમ્પરરી ગ્રીડ નાખી દો. આ એના અનુસંધાનમાં અમારા દાદા બધાને સ્કૂલનું બકાલા લેવા માટે ગઈઢા માણસોને સવારે 5 વાગે મંદિરે જવું તો હેરાન થાય, ચોમાસાનું પાણી ભરી જાય. એના માટે કમિશનર સાહેબને આયોજન પત્ર દીધો છે અને સમગ્ર રાજકોટની અંદર 18 નંબર રોડમાં કાયમી બાકાત રાખવામાં આવેલ છે. ખાસ કરી માજી બાપા હાલી શકતા નથી, સવારે વહેલા મંદિરે જવું હોય તો હાલીને જાય એટલે સર રેકડી લઈને જાય છે. ડેલી છેલ્લા 1 વર્ષથી છે. હજી આજે જો અમારો પ્રશ્ન સુલતાય નહીં તો રાજકોટ મહાનગરપાલિકા જંગી આંદોલન કરશું, લતા વાસણે ભેગા રાખી. અને આ બધા છેવાડાના વિસ્તારે જે મીડિયાએ અમારી રોડ લીધી એ બધા દરેક મીડિયાને અભિનંદન પાત્ર છું. કારણ કે ભાઈ 50 એરિયા છે, ટાઈમસર વેરો ભરે છે, રેલવે પાર્કમાં લાખ રૂપિયાની વાત છે. ગંદકી રસ્તા આમ ચારે કોઈ સેન્ટરના રોડ કહેવાય, ડી બાદ સાડીનાર માર્કેટ બધું. એના માટે રોડ રસ્તા માટે ગઈઢા માણસ લપટી પડે છે, હેરાન થાય છે. ગઈઢું માણસ એટલું કે જઈ નથી શકતું, મંદિરે જવું હોય તો ગોઠા લગીને પાણી ભરેલા હોય છે. પછી માણસ હાલી હતું અને પ્રશ્ન મોદી અવતાર થઈને આવ્યો છે કેમ એટલે પબ્લિક દુખી છે. વિરોધ બેમાં લાઈટ વહી જાય છે, નથી ગામડામાં લાઈટ અને ડીમફૂલ ને ઘરમાં બધાને ઘરે પૂછો લાઈટ ઉડીને મશીન ઉડી જાય છે, એસી ઉડી જાય છે, બધું ખરાબ વસ્તુ થઈ જાય છે. પણ કોઈ લાઈટ નું રિપેર કરતા નથી. અમે બધા અરજી પણ કરીએ પટેલ સુરઠિયાવાડીમાં 10-15 બાયું થઈને. હવે 2-3 વર્ષ તો છે જ એકદમ રોડ રસ્તા સારા કરી દો ને થાંભલામાં લાઈટ ડીમફૂલ થાય છે એ ન થાય. હવે અમે 1 વર્ષથી અમે આવ્યા છે, મકાન લીધું છે ને અમે જોઈ છીએ. હવે આવી રીતના અવનવો પ્રશ્ન 4-5 વર્ષથી બાયું ને પૂછું છું તો થાય છે ને. ગાડી ભરાઈ, 2 રિક્ષા ભરાઈને અમે ગયા હતા લાઈટ માટે. અને રોડ રસ્તા ગઈઢા માણસ કેટલા પડી જાય છે, હાથ તો ભજવા ભાંગી જાય છે. એને કીધું આવશે માણસો, હજી આવ્યું કોઈ નથી.